મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં મચ્છુના પાણી અને વરસાદી પાણી ખેડૂતોના ખેતરમાં ફરી વળતા ખેડૂતોના ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે। ખેતરમાં કપાસ, મગફળી સહિતના પાક નાશ પામ્યા છે। માળિયા મિયાણા તાલુકામાં સતત વરસાદ વરસી રહ્યો હતો અને મચ્છુ ડેમમાંથી પણ પાણી છોડવામાં આવતા ખેડૂતોને બેવડો માર પડ્યો છે। ત્યારે સરકાર દ્વારા વહેલી તકે સર્વે કરી વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। મચ્છુના પાણીથી નદીના કિનારે આવેલા સંપૂર્ણ ગામ હરિપર, માળિયા, ફતેપર, વાધરવા, વિદરકા આ બધાને એટલી બધી નુકસાની છે ને જેની જમીન પણ ધોવાઈ ગઈ છે અને પાક પણ બળીને સંપૂર્ણ નષ્ટ થઈ ગયા છે અને ખેતરોમાં એટલું બધું નુકસાન છે, ઘર વખરીનું એટલું નુકસાન છે, ફતેપરમાં એટલું બધું નીચેના આખા માળ ડૂબી ગયા છે। નદીના કિનારે વસવાતા વિદરકા, ફતેપર, માળિયા અને હરિપરમાં તો એટલું બધું નુકસાન છે ને જેની કોઈ સીમા જ નહીં। છેલ્લા 3 દિવસથી તો એવો મેઘતાંડવ જે થયું છે જેના કારણે અત્યારે મોરબીના મચ્છુ ડેમના પાણી જે છે એ સમગ્ર ખેતીવાડીનો જે પાક છે એની અંદર ફરી વળ્યા છે। આમ ઘોડાધરાઈના પાણી જે છે એનું પણ દબાણ વધારે છે। એટલે અત્યારે સમગ્ર માળિયા તાલુકાની અંદર જોવા જાવ તો ખેતીલાયક જમીન તો અત્યારે બચી જ નથી। સમગ્ર પાક છે તેનું ધોવાણ થઈ ગયું છે।